નમસ્કાર, જય હિન્દ દોસ્તો। જીપીએસસી ડીવાયએસઓના ફોર્મ એ ભરાવાનું કમ્પ્લીટ થઈ ચૂક્યું છે, પરંતુ જીપીએસસી દ્વારા એક અપડેટ આપવામાં આવ્યું છે કે જે 102 જગ્યાઓ જેનો જાહેરાત નંબર ખાસ નોટ કરજો દોસ્તો, જેનો જાહેરાત નંબર છે એ 8/2025-26 એના માટે સ્પેશિયલી જે કન્સેન્ટ ફોર્મ છે એ એટલે કે સહમતિ પત્રક એ તમારે ભરવાનું છે। આ સહમતિ પત્રક માટે એક ડેડલાઇન પણ છે। આ ડેડલાઇન જે છે એ સ્પેશિયલી એ આપવામાં આવી છે। જે પ્રાઇમરી જે પરીક્ષા છે, પ્રિલિમિનરી પરીક્ષા 7 સપ્ટેમ્બરના રોજ થવાની છે, એના માટેની આખી એ કન્સેન્ટ ફોર્મ છે। હવે તમને એમ થશે કે સર આ કન્સેન્ટ ફોર્મ છે એ શું કામ હોય છે? જનરલી થાય છે એવું કે ઘણા બધા લોકો એ જીપીએસસી ની અંદર ફોર્મ એ ભરી રહ્યા છે, પણ બધા લોકો છે એ ત્યાં પરીક્ષા આપવા માટે આવતા નથી। હવે એટલી મશીનરીઓ છે, એટલા પેપર છે, આ બધી વસ્તુઓ એ યુઝ થાય છે અને એ વેસ્ટ ઓફ મની થાય છે જો એ વ્યક્તિ ન આવે તો। અને આના લીધે આયોગ દ્વારા છેલ્લા 1 વર્ષ પહેલાથી એટલે કે હસમુખ પટેલ સાહેબ આવ્યા ત્યારથી એક નિર્ણય લેવામાં આવ્યો કે તમામ જે પરીક્ષાઓ હોય જીપીએસસી ની અંદર જે પણ પરીક્ષાઓ થશે, પ્રાઇમરી પરીક્ષા, એના માટે કન્સેન્ટ ફોર્મ લેવામાં આવશે। કન્સેન્ટ ફોર્મની અંદર એક મિનિમમ ચાર્જ છે એ લેવામાં આવશે અને એ ચાર્જ આપશો ત્યારે જ તમને ફોર્મ છે એ ભરી અને તમારી પરીક્ષા છે એ તમને આપવા મળશે। પરીક્ષા આપવા માટે કન્સેન્ટ ફોર્મ ભરવું ફરજિયાત છે। તો કઈ રીતે છે ને શું છે? હવે કન્સેન્ટ ફોર્મ જે છે એની અંદર ખાસ દોસ્તો કેવી રીતે ભરવું એ આ વિડીયોની અંદર તમને ડિટેલમાં માહિતી પણ આપી દઈશ। પણ જે દોસ્તો આપણા જે બિન અનામત વર્ગના છે, ઓપન કેટેગરી વાળા છે, એમણે કન્સેન્ટ ફોર્મ માટે ફી જે છે એ 500 રૂપિયા આપવાની થશે। 500 રૂપિયાની ફી પે કરવાની રહેશે। અને જે અનામત કેટેગરી છે એટલે એમાં એસસીબીસી આવી ગયું, એમાં ઈડબ્લ્યુએસ આવી ગયું, બરાબર, એની અંદર એસસી એસટી બધા જ વર્ગો આવી ગયા। એ બધા જ લોકો છે એ મહિલા હોય, બરાબર છે, એ તમામ કેટેગરીના મહિલા ઉમેદવારો, આ બધા હવે ઓપન કેટેગરીના મહિલા ઉમેદવારો છે તો એમને પણ 400 રૂપિયાની ફી જે પે કરવાની રહેશે। ઓપન કેટેગરીના પુરુષ ઉમેદવારોએ જ 500 રૂપિયાની કન્સેન્ટ ફી આપવાની રહેશે। ઓકે, હવે આ કન્સેન્ટ ફી શું કામ? કારણ કે એક રીતે તો આપણે ફી લેતા હોય, બરાબર, પણ હવે આ કન્સેન્ટ ફી જે છે એ તમને પાછી મળી જશે। ક્યારે મળશે? તમે પરીક્ષાની અંદર પરીક્ષા ભરવા માટે આવ્યા અને જે એકાઉન્ટ ઉપરથી તમે એ પરીક્ષાનું આ ફી ભરી છે, કન્સેન્ટ ફોર્મની ફી ભરી છે, એ જ એકાઉન્ટની અંદર પાછી છે રિફંડ કરી દેવામાં આવશે। આ ફોર્મ ક્યાંથી ક્યાં સુધી જે છે ખાસ દોસ્તો 15 જુલાઈથી આ શરૂ થયું છે અને 22 જુલાઈ સુધીમાં કન્સેન્ટ ફોર્મ સવારના 10 વાગ્યા પહેલા ભરી દેવાનું રહેશે। 22 જુલાઈ છેલ્લી છે, 22 જુલાઈ સવારના 10 વાગ્યા પહેલા તમારે આ કન્સેન્ટ ફોર્મ છે એને ક્લિયર રીતે ભરી દેવાનું રહેશે। કન્સેન્ટ ફોર્મ છે એની અંદર ડિપોઝિટ છે અને ઈ ડિપોઝિટ છે ઈ આ છે, બરાબર, 500 રૂપિયા, અને અનામત કેટેગરી અને મહિલાઓ છે એમને 400 રૂપિયા। અને ઈ જે એકાઉન્ટમાંથી તમે એ પે કરશો સીધા એ જ એકાઉન્ટમાં તમને રિફંડ કરી દેવામાં આવશે તમારી પ્રિલિમ પરીક્ષા બાદ, બરાબર। એટલે આ જે વસ્તુ છે એની અંદર પછી કન્સેન્ટ ફોર્મ તમે ભરશો 22 તારીખ પછીથી, પછી કોઈ પણ રીતે જે છે આવી કન્સેન્ટ ફોર્મની ફી જે છે એ લેટ ફી કે બીજી રોકડ રકમ કે સ્વીકારવામાં નહીં આવે। એટલે આ જે ફી છે તમારે ઓનલાઈન જ એ કરવાની રહેશે। અને આ પરીક્ષાની અંદર જેટલા લોકો હાજર હશે, જેમણે કન્સેન્ટ ડિપોઝિટ ભરેલી હશે, એ લોકોને પરત કરવામાં આવશે અને એ જ લોકો જેમણે આ કન્સેન્ટ ફોર્મ ભર્યું હશે, જેમણે ફી ભરી હશે, એમને જ આ પરીક્ષા આપવામાં આવશે, બરાબર છે। આ જે કન્સેન્ટ ફોર્મ છે એની ફી જે છે એની રિસિપ્ટ પણ તમારે એક સાચવીને રાખવી પડશે। માની લો કે કાલ સવારે કાંઈ પણ પ્રશ્ન ઊભો થાય છે તો તમે એમાં કરી શકો। હવે કન્સેન્ટ ફોર્મ જે છે એ કન્સેન્ટ ફોર્મ જેને નહીં ભર્યું હોય તો એની અરજી છે, એનું ફોર્મ છે એ રદ થશે। તમારે જે છે એના માટેનું ફોર્મ એ પૂરું થઈ જશે। એનું ફોર્મ પછી એને પરીક્ષા આપવા માટે નહીં મળે। દોસ્તો, આ કન્સેન્ટ ફોર્મ કેવી રીતે ભરવું? તો કે જીપીએસસીની જે આ સાઇટ છે, જે નીચે પણ આપણે આપી દઈશું, આ વેબસાઇટ ઉપર તમે જશો એટલે સીધું જે છે આવી રીતે એક વિન્ડો એ તમને ઓપન થશે। આ વિન્ડોમાં તમે જોશો તો અહીંયા એક ઓપ્શન છે જે કન્સેન્ટ, બરાબર, આ કન્સેન્ટ નામનો ઓપ્શન છે, એના ઉપર ક્લિક કરશો એટલે અહીંયા લખ્યું હશે કન્સેન્ટ ફોર એક્ઝામ। આવું તમે ક્લિક કર્યું એટલે સીધું આ વિન્ડો ઓપન થશે। આ વિન્ડોની અંદર તમે જોશો તો એક જ અત્યારે ઓપ્શન છે જીપીએસસી 2025-26 8 નંબરની જાહેરાત
ડેપ્યુટી સેક્શન ઓફિસર, ડેપ્યુટી મામલતદાર, એની ઉપર ક્લિક કરવાનું, તમારો જે કન્ફર્મેશન નંબર છે એ નાખી દેવાનો, તમારું ડેટ ઓફ બર્થ નાખી દેવાનું અને કેપ્ચા કોડ નાખી દો અને સીધું જે છે તમારે કન્સેન્ટ ફોર્મ ઓનલાઈન ફી પેમેન્ટ છે એ કરી દેવાનું રહેશે. ક્લિયર? હવે ફી તમે યુપીઆઈ થી, ક્રેડિટ કાર્ડ થી, ડેબિટ કાર્ડ થી બધી જ રીતે તમે કરી શકશો. પણ યાદ રાખજો, આ વસ્તુ તમારે 22 જુલાઈની પહેલા પૂરી કરી લેવાની રહેશે. 22 જુલાઈ પહેલા તમારે આ કામ એ કમ્પ્લીટ કરી લેવું પડશે ફરજિયાત. અને જો તમે તૈયારી કરવા ઈચ્છો છો આ ડીવાયએસઓની ગુજરાતની અંદર સૌથી અફોર્ડેબલ રીતે અને રિઝલ્ટ લઈ આવવા ઈચ્છો છો તો ચોક્કસથી જોડાઈ શકો છો અમારી આ બેચની અંદર, જે અત્યારે ઓફરમાં છે, જે 2699 રૂપિયાની અંદર તમને આખી પ્રિલિમ્સની તૈયારી છે લાઈવ પ્લસ રેકોર્ડેડ લેક્ચર્સના માધ્યમથી અને એ કરાવી દેવામાં આવે છે. એના માટે તમારે આ હેલ્પલાઇન નંબર ઉપર કોલ કરવાનો અને ડિસ્કાઉન્ટ કૂપન કોડ જે છે એ માંગી લેશો તો ચોક્કસથી છે તમને હજી વધારે ડિસ્કાઉન્ટ છે એ થઈ જશે. તો સિમ્પલી આ જે હેલ્પલાઇન નંબર છે એના ઉપર કોલ કરી દો અને તમે સમગ્ર માહિતી છે એ લઈ શકો છો. આશા રાખીએ માહિતી સમજાઈ હશે અને ભૂલ્યા વગર આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ અને ટેલિગ્રામ ચેનલમાં જોઈન છે એ ચોક્કસથી થઈ જજો. મળીએ નેક્સ્ટ સેશનમાં. જય હિન્દ, જય ભારત.